નમસ્કાર. હલો, અમે ડભોઈના મંગલેશ્વર મહાદેવ અન્નક્ષેત્ર પાસે સુંદર કુવાના એરિયામાંથી બોલીએ છીએ. અમારી જૂની ઇમારત તો છે જ, પણ કોઈ સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવું ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30 પોણા 10ના અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે. અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, એને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે.